તો સેનામાં જવાની તૈયારી કરી રહેલા અગ્નિવીરોને સરકાર થોડી રાહત આપી શકે છે। એક રિપોર્ટ પ્રમાણે 4 વર્ષના સમયગાળા બાદ સેનામાં અગ્નિવીરોને જાળવી રાખવાની મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે। વર્તમાન નિયમ પ્રમાણે 25% અગ્નિવીર સેવામાં યથાવત રહી શકે છે। જોકે તેને લઈને હજુ સુધી સત્તાવાર કંઈ પણ કહેવામાં આવ્યું નથી। આ ઉપરાંત અન્ય કેટલાક ફેરફાર પણ અગ્નિવીર યોજનામાં થઈ શકે છે। સરકારે વર્ષ 2022માં અગ્નિપથ યોજનાનું એલાન કર્યું હતું। એક મીડિયા રિપોર્ટમાં રક્ષા સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકાર અગ્નિપથ યોજનામાં કેટલાક મહત્વના फेरबदल करवानी योजना बनावी रही है, जे अंतर्गत વધુ अग्निवीर सेनाમાં रिटेन કરવામાં આવશે। આ સાથે જ તેમની સેલેરીમાં પણ ફેરફાર થઈ શકે છે। હાલમાં રક્ષા મંત્રાલયે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી। કહેવામાં આવી રહ્યું છે કે યોજનાઓના લાભ અને વ્યવસ્થાને વધુ સારો કરવા માટે ફેરફાર થઈ શકે છે। સૂત્રોએ જણાવ્યું કે સેનાએ ભલામણ કરી છે કે 4 વર્ષ પછી સેવા યથાવત રાખનારા અગ્નિવીરોની સંખ્યા 25%થી વધારીને 50% કરવી જોઈએ। અહેવાલ છે કે સેનાએ આ મુદ્દે પોતાની ભલામણો સરકાર સમક્ષ મૂકી દીધી છે, જેને લઈને આંતરિક સર્વે પણ કરવામાં આવ્યો હતો। જો કે ટોચના અધિકારીનું કહેવું છે કે પ્રક્રિયામાં કેટલોક સમય લાગી શકે છે।